ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂત હળદર તેમજ મરચાંનો પાવડર તૈયાર કરી સમગ્ર દેશમાં તેનું વેચાણ કરી રહ્યા છે. હાલના સમયમાં ખેડૂતો દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. પ્રાકૃતિક ખેતીમાં ખેડૂતો લાખો રૂપિયાનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. ખાસ તો રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય અને દિવસે ને દિવસે પ્રાકૃતિક ખેતીમાં તૈયાર થતા ખેત પેદાશોની માંગ પણ વધી રહી છે, જેથી ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે. મારું નામ દાણીધરિયા વિષ્ણુદાસ પ્રભુદાસ, ગામ ગળથર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર. સાહેબ, 2017માં હું આ ખેતીમાં જોડાણો હતો. ત્યારે જોબ કરતો હતો, પણ જોબ કરતાં જ્યારે આ ખેતીમાં રસ લાગ્યો અને દવાખાનાના ખર્ચ વધવા મળ્યા, ઘરમાંથી પૈસા જવા મળ્યા, ત્યારે અંદર ભાન આવી કે એટલા વીઘા જમીન છે અને આપણે જમીનમાં ખેડ કરતા નથી અને બહાર ખેડ કરવા જઈએ છીએ. ત્યારે વિચાર આવ્યો ને જોયું કે ભાઈ પ્રાકૃતિક ખેતી થઈ શકે છે, તો પરિભ્રમણ કર્યું, જોયું, જાણ્યું, સમજ્યા. પાલેકરજીના સિદ્ધાંતો મુજબ આવ્યા, રાજ્યપાલશ્રીના સિદ્ધાંત ઉપર ચાલ્યા અને આ ખેતીની 2018થી સંપૂર્ણ રીતે શરૂઆત કરી દીધી. શરૂઆતી સમયની અંદર જ્યારે અમે આનું વાવેતર કરવામાં આવે એના પહેલાં ગંજીવામૃત પાયાની અંદર નાખવામાં આવે છે. ગંજીવામૃત નાખ્યા પછી જ્યારે આની સોંપણી થાય છે ત્યારે બીજામૃતનો પટ દેવામાં આવે છે. બીજામૃતનો પટ આપીને જ્યારે સોંપણી થઈ જાય પછી 15 કે 20 દિવસ પછી જ્યારે વરસાદ થતો હોય ત્યારે જીવામૃત પાણીની સાથે દઈ દેતા હોઈએ છીએ. આ રીતેની માવજત કરીએ. પાક અમારો દિવાળી ઉપર તૈયાર થઈ જાય છે. જ્યારે પાકી જવા દઈએ ત્યારે મરચું ઉતારીને એને સુકવણી કરી દેવામાં આવે છે. આ અમે મિશ્ર પાકમાં મરચું કરેલું છે કે જે કપાસ હતો, કપાસની અંદર મરચું સાથે વાવેલું હતું. તેમાંથી કપાસ તો નીકળ્યો જ છે, પણ કપાસની સાથે મરચું પણ ફાયદાકારક એટલું નીકળ્યું છે. તો એ મરચું જ્યારે અમે પાવડર બનાવ્યો ત્યારે 350 કિલો અમે આ મરચું વેચીએ છીએ. બીજું આ હળદર અલગથી વાવેલી હતી 2.5 વીઘાની અંદર. તો આ હળદર જ્યારે લઈ લેવામાં આવી, આ 7 મહિનાની અંદર આનો પાક લેવાઈ જાય. હળદર લઈ લીધી ત્યારે સૂર્યકિરણની નીચે એને સુકવણી કરવામાં આવી. સુકવણી કરીને પછી એનો પાવડર બનાવવામાં, પાવડર બનાવીને પેકિંગ કરી આ રીતે 350 રૂપિયાના કિલો અમે વેચીએ છીએ. સાહેબ, આનો અંદાજિત તમને કહી દઉં કે જે 2.5 વીઘામાં અમે કરીએ છીએ તો 2.5 વીઘામાં ₹1 લાખ ની હળદર મારા માટે થઈ છે. 2.5 વીઘાની અંદર મરચું છે તો 6 વીઘામાં હતું, પણ મિશ્ર પાકમાં હતું. કપાસ પણ એટલું છે, મરચું પણ એટલું જ છે. એટલે એની આવક તો બમણીની સાથે ડબલ થઈ. વેચાણ ઓલ ઇન્ડિયામાં જાય છે સાહેબ અત્યારે તો. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગળથર ગામે રહેતા ખેડૂત દાણીધરિયા વિષ્ણુદાસ, જેઓ પ્રાકૃતિક ખેતી સાથે 2018થી સંકળાયેલા છે. પોતે પ્રાકૃતિક ખેતીમાં અલગ અલગ પાકોનું વાવેતર કરતા હોય છે, જેમાં તેઓએ હળદર 2.5 વીઘામાં વાવેતર કર્યું હતું, જ્યારે મરચાંનું કપાસની સાથે મિશ્ર પાકમાં વાવેતર કર્યું હતું. આ બંનેનું સીધું માર્કેટમાં વેચાણ કરવાના બદલે મરચાંનો અને હળદરનો પાવડર તૈયાર કરી સમગ્ર દેશમાં તેનું વેચાણ કરી રહ્યા છે.